બની શકે છે કે આ વિડિયોનું ટાઇટલ જોઈને થોડું વિચિત્ર લાગ્યું હોય અને તમે અસહમત પણ હશો કે આવું ના હોય, પણ વિશ્વાસ કરો, આ એક 100% સાચું પણ કડવું સત્ય છે. એક પ્રશ્ન છે તમારા માટે, પરંતુ જવાબ આપતા પહેલા ઊંડો શ્વાસ લઈને પોતાના હૃદય પર હાથ રાખીને વિચારીને જવાબ આપજો. તમારા સ્વજનોમાંથી જેને તમે ખૂબ જ પ્રેમ કરો છો, એવું કોઈ અચાનક જ બીમાર પડી જાય છે. તમે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં એમને હોસ્પિટલ સુધી પહોંચાડો છો, જ્યાં ડૉક્ટર દ્વારા તપાસ બાદ એવું જણાવવામાં આવે છે કે મામલો ખૂબ જ ગંભીર છે અને સારવાર માટે તાત્કાલિક લાખો રૂપિયા જમા કરવાનું જણાવે છે. રિયાલિટી એવી છે કે સારવારની આ રકમ તમારી પાસે નથી. હવે આવી પરિસ્થિતિમાં તમે કેવી લાચારી ફીલ કરશો? આ સમયે તમને લાગશે કે પૈસા જ બધું છે. આ સમયે તમારો ગમે એટલો પ્રેમ કે લાગણીની કોઈ વેલ્યુ રહેતી નથી. હવે ઘણા લોકો કહેશે કે અમુક વસ્તુઓ પૈસાથી પર હોય છે, જેમ કે લાગણીઓ, મિત્રતા, પ્રેમ, સંબંધો, હેલ્થ વગેરે. તમે આવું માનો છો કેમ કે તમને સમાજ દ્વારા એવું સમજાવવામાં આવેલ છે. નાનપણથી જ પૈસા બાબતે જરૂરી નોલેજ આપવામાં આવતું નથી, જેના લીધે તમે પૈસાનું મહત્ત્વ સમજતા નથી અને એક વિષચક્રમાં ફસાઈ જાઓ છો. અત્યારના જમાના પ્રમાણે પૈસા જ બધું છે. નાણાં વગરનો નાથીઓ, નાણે નાથાલાલ. આ કહેવત ખૂબ જ ગહેન વાત કહે છે. આજે તમારી પાસે પૈસા હશે તો મિત્રોની લાઈન લાગી જશે. તે જ રીતે ભલે બધા સાચા પ્રેમની વાતો કરતા હોય, પણ હકીકત એ છે કે પ્રેમ કરવા માટે પણ આર્થિક કન્ડિશન જરૂર જોવાય છે. એ એક કડવી હકીકત છે. ચાલો થોડાક હજુ ઊંડા ઉતરીએ. મને એ કહો, શું આવનારા વર્ષોમાં તમારા બાળકોના સારામાં સારા શિક્ષણ માટે પૈસાની જરૂર પડશે? શું ભવિષ્યમાં તમારા કુટુંબ માટે કોઈ ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડશે? શું પરિવારમાં કોઈના લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગો માટે પૈસાની જરૂર પડશે? શું ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થાય તો મકાન માટે પૈસાની જરૂર પડશે? મોટા ભાગના પ્રશ્નોના જવાબ હામાં જ હશે. પૈસા બધું જ નથી એ વાત અમુક અંશે સાચી હશે, પણ પૈસા જ ન હોવા એ બધું જ ખરાબ કરી નાખે છે. આજના સમયમાં ગરીબ જન્મવું એ પાપ નથી, પણ જો તમે ગરીબ જ મરી જાઓ છો તો એ ખૂબ મોટું પાપ છે. સમગ્ર વિશ્વમાં પોતાની રોકાણ નીતિઓ માટે પ્રખ્યાત એવા વોરેન બફેટે પણ લખેલું છે કે જો તમે સૂતા સૂતા પૈસા કમાવાનો રસ્તો નહીં શોધો તો મૃત્યુ સુધી કામ કરવું પડશે. પૈસા એક એવી ધરી છે જેની આસપાસ આપણા આખા જીવનની તમામ અગત્યની બાબતો જોડાયેલી છે. એટલે તમે કોઈપણ સંજોગોમાં પૈસાના મહત્વને ઓછું ગણવાની મૂર્ખામી ના કરતા. ચાણક્યએ આજથી 2000 વર્ષ પહેલાં એમના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક અર્થશાસ્ત્રમાં લખ્યું હતું કે જ્યાં સંપત્તિ છે ત્યાં પાવર છે અને જ્યાં પાવર છે ત્યાં રિસ્પેક્ટ છે. પૈસા એક એવી વસ્તુ છે જે તમને જિંદગી પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપે છે. એક વાત યાદ રાખજો, જો તમે પૈસા માટે કામ નહીં કરો તો જિંદગી તમારી પાસે મજબૂરીમાં કામ કરાવશે. પૈસા તમને સ્વતંત્રતા આપે છે તમારું મનપસંદ કામ કરવાની. પૈસા તમને સ્વતંત્રતા આપે છે તમારા સ્નેહીજનોને સારામાં સારી સુવિધાઓ આપવાની. પૈસા તમને સ્વતંત્રતા આપે છે તમારી પોતાની જિંદગી સ્વતંત્ર રીતે જીવવાની. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આપણું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. જીવનમાં આવી અજુગતી ઘટનાઓ વખતે પૈસા આપણને સ્થિરતા અને સ્વતંત્રતા આપે છે. એટલે પૈસા વિશેની પોતાની માનસિકતા બદલો, કેમ કે જ્યાં સુધી તમે પૈસાનું મહત્વ નહીં સમજો ત્યાં સુધી ગરીબી કે મિડલ ક્લાસના ચક્રમાંથી બહાર નહીં નીકળી શકો. પૈસાની રિસ્પેક્ટ કરો. તમારી કમાણીમાંથી થોડી થોડી રકમનું રોકાણ જરૂરથી કરો. ભવિષ્ય માટે સટીક આર્થિક આયોજન કરો અને એકથી વધારે આવકના સ્ત્રોત ઊભા કરો. આવનારા વિડીયોમાં આપણે આ બાબતે પણ વિગતવાર ચર્ચા કરીશું. ગરીબી એક માનસિક રોગ છે અને એનો ઉપચાર માત્ર કર્મ છે. જો આજે શરૂઆત નહીં કરો તો ક્યારેય નહીં કરો. એટલે ઉઠો, આળસ ખંખેરો અને પૈસા માટે કામ પર લાગી જાઓ, કેમ કે અંતે તો સત્ય એ જ છે, પૈસા છે તો બધું છે. કોમેન્ટમાં તમારા વિચારો કે સૂચનો જરૂરથી આપજો. વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો.